હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આપણે જો અત્યારમાં પાણી વાળ્યું છે. બાઇકે રહી ગયું હતું ને, એ તો પાણી મળ્યું છે આવવાના. બરાબર, જો આપણે ખડનો મોટો ઢગલો કરી વાળ્યો છે. એટલું બધું ખડ થયું હતું કે અડધું તો ખવારી દીધું, અડધું જ છે. અડધો ઢગલો અહીં કીધું ને આપણે જો ક્યારો ભરાઈ ગયો છે. ફટાફટ નાકો વાળી લેવી. તો ગાઈસ જો નાકું વાળી લીધું છે ને, બીજાને ક્યારામ જો આવે છે શેઢા મોસમ છે. બાકી તો પાણી તો વળી ગયું છે. આ બાજુ જો મસ્ત મજાની ચોળી ઊભી છે. એ બાજુ જો મોટી થઈ ગઈ છે વળી. આજને વાતાવરણની વાત કરું ને તો જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે પાછું. બાકી તો વાતાવરણ સાફ છે. તો હવે છેલ્લા ક્યારે રહ્યા છે પાઈ દેવી ને પછી કાંઈક બીજું કામ કરશું, ઝાડ લણવાનું. ફાઇનલી તો આપણે પાણી વળી ગયું છે ને, કે જે શિરાવાનું બાકી છે તો ફટાફટ શિરાવતા આવી પછી પાછા આપણા રાબેતા મુજબ કામે ચડી જઈએ કાલના કામમાં. તો ગાજ મસ્ત મજાનું તો શિરાવી લીધું છે ને, અત્યારે તો ઝાર લણવાનું ચાલુ છે. આ બધું જો ઝાર લણાશે ના તો ગેમ રમે છે. લણવા માંડ્યા ચાલુ કરી દીધી. બધાને જય માતાજી. અને આપણે જો અત્યારે કેરી ખાતા હતા ને બેઠા છીએ. બસ આ બધું ચાલન આપણે તો આંબા ઘરના આંબા છે એટલે આપણે કેરી તો આખો દી આપણે ચાલુ જ હોય કેરી ખાવાનું. કેરીની વાત કરું ને જો મસ્ત મજાની કેરીઓ હજી ટીંગાય છે જો. અને કેરીમાં છે ને પાક પડી ગયો છે, ધરાવનો હવે ખૂટવા આવી આખું જાય છે નહીં. થોડા આંબા ભર્યા છે. તો હલો અત્યારે તો મંડી લણવા પછી હમણાં તમને બતાવું મસ્ત મજાની પાકલ કેરી. અત્યારે થઈ ગયું છે બપોરના જમવા બેઠા છે. આ બધું તો જમવામાં આપણે છે મગનું શાક છે, બધું રોટલી છે ને આ બાજુ ડુંગળી ને આ બાજુ અમારે ટકલું ભાઈ છે. હાલો ખાવા બેહો હાલો. તો ગાઈસ બપોર પછી જો પાછા આપણે કામે ચડી ગયા છે ઝાડ લણવા. ને આ બાજુ જો મસ્ત મજાની કેરી મળી છે, આંબે પાકેલી આંખની કેરી. લાય તો અત્યારે સાંજ પડી ગઈ છે ને, અત્યારે તો આપણે આવી ગયા છે ગુલાબમાં. ઝાડ લણવાનું કામ ચાલુ હતું તો એ તો ઝાડ એ ભેગી લણાઈ ગઈ એટલી પાછી ઓળીને પડી દીધી છે. ને અત્યારે આપણે આવી ગયા છે ગુલાબમાં આટો મારવા. આ બધું જો મસ્ત મજાની દિવાલો કરી વાળે છે ગુલાબને ફરતી ઊંચી. મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું એકદમ. મસ્ત મજાના ફૂલડા ખીલેલા છે. આપણે જો આંટો મારો પડી ગયા છે પડામાં, આંટા ફેરા કરવી ઘડી કા જમવાનો ટાઈમ થઈ જાય પછી જમીન હોઈ જાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ ને બીજા દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુ છીએ ને આપણે સળી ગયા છીએ જાંબુડા ઉપર. મસ્ત મજાના જો જાંબુડા પાકી ગયા છે. જાંબુડા ખેરવા સીડ્યા જો બધા હેઠે વીણે બધા. ને આ બધું તો અમારે ભાણો ભાવ પહોંચી ગયા જાંબુડા ખાવા. મસ્ત મજાના તો મીઠા છે. તો ગાઈસ ફાઇનલી જો જાંબુડા બધા ખેરી વાળ્યા છે ને, હવે નીચે ઉતરવાનું સડાઈ ગયું છે. પણ હવે નીચે ઉતરવું ને બહુ કઠિન છે. જો આપણે બહુ અધર ચડી ગયા છીએ. ગાઈસ ફાઇનલી તો નીચે ઉતરી ગયા છે ને, મસ્ત મજાના જાંબુડા પાડી વાળ્યા છે ને. છોકરા બધા જાંબુડા ખાવા આવ્યા છે. એમાં ટકો તો ઉપાડ્યા જાંબુડા. અમારા ભાણુભાઈ જો ઉપાડ્યા. એટલા જ ઉતર્યા. એટલા જાંબુડા ઉતાર્યા છે.
પિસ્તાળી દેખાય. તો ગાજ મસ્ત મસ્તના જાંબુડા ખાઈને જો આપણે પાછા આવી ગયા છીએ ઝારલણમાં. તો ઝારલણમાં જો ચાલુ કરી દીધું છે. અને જે તો જો ઘણી બધી ઝારલણમાં મસ્ત મજાના ડુંડા છે આમાં. જોગાજ બપોર પછી જો મસ્ત મજાના પાછા ઝારલણમાં આવી ગયા છે. બધું જો ઝારને ઢગલા કરી નાખ્યા. ઓલી બધું જો એક ગાંઠ બાંધેલી છે. આ બધું જો ઢગલો પડ્યો છે. અને ઢગલો જો નીસો થઈ ગયો. હા, બપોર પહેલાંની જે લણી હતી ને આપણે એ પણ ઓળીને ભરી દીધી. બપોર પછીની છે બધી. હજી જો લણવાનું ચાલુ જ છે. હજી ઘણો બધો દી છે. ઘણી ખરી રાત લણાઈ જશે.